ગામ ભાલછેલ સાસણની પાસે આવેલા ગામની અંદર જેને આપણે એક ક્રિએટિવ અને ઇનોવેટિવ ખેડૂત કહી શકાય એવા શમસુદ્દીનભાઈ, અને વર્ષોથી હું એમને જાણું છું, અને એ એક એમના બાળકોને શિક્ષિત કરીને એક બેનમૂન દ્રષ્ટાંત આપણને આપ્યું છે કે જ્યારે ખેડૂત જે છે એમનું એક યુવા ધન, એની જનરેશન એ જ્યારે શિક્ષિત બનીને જ્યારે ખેતીમાં વળે છે ત્યારે આ પ્રકારનું આહ્લાદક અને અદ્ભુત પરિણામ આપણને મળતા હોય છે. આ આપણને ગોલ્ડન બાગ અને નર્સરી જેમાં 180 વેરાયટીઝ ઓફ મેંગોઝ, કેસર મેંગોઝ ઉપરાંત આપણે અન્ય રાજ્યોના નવાબ સાહેબ જુનાગઢે જે મૂળભૂત રીતે વાવેલા જે વેરાયટીઝ છે એ પણ, અને પરદેશની અમુક વેરાયટીઝ પણ આપણે એક સાથે 180 મેંગો વેરાયટીઝ આપણે એક સાથે એક મેંગો મ્યુઝિયમના રૂપમાં પણ આપ જોઈ શકો એવી રીતના આજે મેં અનુભવ્યું છે. વર્ષોથી હું અહીં અનિલ ફાર્મમાં આવતો હોઉં છું. શમસુદ્દીનભાઈના બંને પુત્રો અનિલભાઈ, જેમના નામ ઉપર અનિલ ફાર્મ છે, અને સુમિતભાઈ કે જેમને બાયોટેકનોલોજી કરીને પોતે પરદેશથી અહીંયા આવીને અને મેંગોઝની અંદર કેસર વેરાયટીઝ જે છે એને વધારે સમૃદ્ધ કરવા માટે, વધારે ક્વોલિટેટિવલી અને ક્વોન્ટિટેટિવલી એને પ્રબળ કરવા માટે, અને જુદી જુદી વેરાયટીઝને એક રૂફની અંદર, એક ફાર્મની અંદર એક આપણે જોઈ શકીએ એવું બેનમૂન દ્રષ્ટાંત એમને જે પૂરું પાડ્યું છે એવા શમસુદ્દીનભાઈ એને સમગ્ર પરિવારને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અહીંયા આપણે એક પ્રેરણા સ્ત્રોત, આપણે એમ કહેવાય છે કે કેસર મેંગોઝ ઇઝ ધ કિંગ ઓફ મેંગોઝ. ત્યારે આપણે આ જુનાગઢની આ ધરા ઉપર આપણે ભાલછેલ ગામની અંદર આપણે કેસર વેરાયટીઝ ઉપરાંત આપણે મેંગોનું કઈ રીતે વાવેતર અને કઈ રીતે આપણે વૃક્ષોનું ઉછેર કરી શકાય એવા ખેડૂતો પણ અહીંયા આવી અને એક સરસ વર્કશોપ અને સેમિનારનું પણ આયોજન આપણે સુમિતભાઈ કરતા હોય છે. શમસુદ્દીનભાઈ એ એક ઉદ્યમશીલ એક ખેડૂત છે, અને મને ખૂબ જ આ પરિવાર પ્રત્યે એક લાગણી છે, અને એક આપણે મેંગો વેરાયટીઝને એક ઉચ્ચતમ લઈ જવા માટે એક પ્રેરણા સ્ત્રોત છે. આ પરિવારને વર્ષ પ્રતિ વર્ષ પ્રગતિ કરી રહે અને બીજા માટે સતત નિરંતર પ્રેરણા આપતા રહે એવી અભિલાષા પ્રગટ કરું છું.